જિલ્લામાં અક્ષર અનંત સ્કીમમાં બુકિંગના બહાને ઠગાઈ થઈ છે। અક્ષર અનંત સ્કીમમાં બુકિંગના બહાને 47 લોકો સાથે ઠગાઈ થઈ। ફ્લેટ અને દુકાનના બુકિંગના નામે 12.40 કરોડની ઠગાઈ થઈ। બિલ્ડર અને બ્રોકર સહિત 7 લોકો સામે બોપલમાં ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓએ નાણાં મેળવીને જમીન બીજાને વેચી દીધી। આરોપી પૌરવની કરાઈ છે ધરપકડ। યોગેશ, રોનક અને વિપુલ ઠગાઈના ગુનામાં જેલમાં બંધ છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે આ તમામ લોકોને ઠગ્યા છે, પૈસા લઈને ત્યારબાદ તેમને ઘર અને દુકાન ન આપ્યા, શું વધુ માહિતી? મિથુન, જો વાત કરવામાં આવે તો બોપલની અંદર બિલ્ડર દ્વારા ઠગાઈનો મામલો આખો સામે આવ્યો હતો, જેમાં શેલાની અંદર અક્ષર આનંદ નામની જે સ્કીમ હતી તેના ફ્લેટ અને દુકાન જે છે એ વેચવાના બહાને જે છે કુલ 47 લોકો સાથે ઠગાઈ થઈ હતી। ઠગાઈની રકમની જો વાત કરવામાં આવે મિથુન, તો 12 કરોડ અને 40 લાખ રૂપિયા જેટલી ઠગાઈની રકમ થવા પામી છે। બિલ્ડર અને બ્રોકર સહિત કુલ 7 લોકો સામે ગુનો નોંધવા પામ્યો હતો। આરોપીઓએ જે છે બુકિંગના નાણાં મેળવી અને સ્કીમ જે છે એ બંધ કરીને જમીન અન્યને વેચી દીધી હતી। એ પ્રકારનો આખો મામલો સામે આવ્યો હતો, જેમાં અત્યારે યોગેશ, રોનક, વિપુલ સામે ઠગાઈના ગુના નોંધાયા હતા, જેને જેલમાં બંધ કરવામાં આવેલા છે। અને વધુ એક આરોપી જે છે પૌરવ કરીને એની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે વધુ આરોપીઓની ધરપકડ કરવા માટેથી બોપલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જી, આભાર ઉદય, માહિતી આપવા બદલ।